નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસની અંદર આગળનો જે છે અભ્યાસ આપણે આગળ શરૂ કરવાનો છે. આજે આપણે આર્થિક વિકાસના જે લક્ષણો છે એ લક્ષણો વિશેનો અભ્યાસ કરવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના, દરેકે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે, કારણ કે તમને જે ટીક કરાવવું, જે અંડરલાઈન કરાવવું એ ખાલી જગ્યામાં બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ જે છે એ પૂછાવાની સંભાવના રહેલી હોય છે. તો ચાલો આપણે આજનો અભ્યાસ ક્રમ શરૂ કરીએ. એની અંદર આજે આપણે ધોરણ 10 ની અંદર પેજ નંબર 121 ઉપર આવી જજો દરેક વિદ્યાર્થી મિત્રો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એ લક્ષણો સીધા 3 માર્કની અંદર પૂછાવાની સંભાવના રહેલી છે, તો ખાસ એ કરતા જવાનું છે. તો એની અંદર વિકાસના અર્થતંત્રના લક્ષણો એટલે કે આપણા જે વિકાસશીલ દેશો છે એ વિકાસશીલ દેશો કેવા કેવા હોઈ શકે એના લક્ષણો આપણે જોવાના છે. તો આપણે આ જે પોઈન્ટ છે એ છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, એટલે કે વિકાસશીલ દેશ જે છે એનું અર્થતંત્ર છે એના લક્ષણો કેવા હોઈ શકે, 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કેવા હોઈ શકે છે એ પૂછાવાની સંભાવના 3 માર્કમાં છે. વન બાય વન આપણે જોતા જઈએ. વિકાસશીલ અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકની જે માહિતી આપેલી છે ખાસ અંડરલાઈન કરજો. વિશ્વ બેંકની જે માહિતી છે 2004 ના વિશ્વ વિકાસ અહેવાલમાં, 2004 નો જે વિશ્વ વિકાસ અહેવાલ છે એ અહેવાલની અંદર શું કહેવામાં આવેલું છે? તો 2004 ના વિશ્વ વિકાસ અહેવાલની અંદર એવી માહિતી આપેલી છે કે 735 બાજુમાં જે સાઈન આપેલી છે એને કહેવામાં આવે છે ડોલરની સાઈન. તો $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો જે દેશનું માથાદીઠ આવક જે છે અથવા તો રાષ્ટ્રીય આવક જે છે એ 735 કરતા ડોલર કરતા ઓછી હશે, ઓછી માથાદીઠ આવક ધરાવતા હશે, એ દેશોને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો નીચે મુજબના મુખ્ય લક્ષણો છે. વન બાય વન જોતા જઈએ. સૌથી પહેલું નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ દેશ હશે જે એની માથાદીઠ આવક કેવી છે, નીચી હશે. તો નીચી માથાદીઠ આવક. આ દેશની વાત કરીએ તો આ દેશની માથાદીઠ આવક કેવી હશે, પ્રમાણમાં નીચી જોવા મળે છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ જોવા મળે છે. એટલે કે માથાદીઠ આવક ઓછી હશે પરંતુ વસ્તી જે છે એ પ્રમાણમાં કેવી જોવા મળે છે, વસ્તી પ્રમાણમાં વધારે જોવા મળે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. એટલે કે માથાદીઠ આવક નીચી રહેશે જેની કારણે શું થાય, વસ્તી વધારે છે એટલા માટે માથાદીઠ આવક ઓછી છે. એટલે ફોર એક્ઝામ્પલ વાત કરીએ રાષ્ટ્રીય આવક, ફોર એક્ઝામ્પલ લઈએ આપણે સૂત્ર ગયા વખતે જોઈ ગયા છે. 1000 રૂપિયા રાષ્ટ્રીય આવક છે અને લોકો જે છે એ 100 લોકો છે, અથવા તો આપણે 10 લોકો લઈએ, 10 લોકો છે તો એ પર પર્સન એને 100 રૂપિયા મળશે. પરંતુ વસ્તી જો વધારે હોય તો 1000 રૂપિયા તો છે જ તે, પરંતુ વસ્તી જે છે એ 100 છે તો સીધી જે છે એ 10 રૂપિયા, એટલે માથાદીઠ આવકમાં સીધો શું થશે, ઘટાડો થશે. તો આ માહિતી જે છે એની ઉપરથી આપણે કહી શકાય કે આ રીતે માથાદીઠ આવકમાં ઘટાડો થઈ શકે છે. એના પછી વાત કરીએ વસ્તી વૃદ્ધિ. બીજો પોઈન્ટ છે વસ્તી વૃદ્ધિ. તો કે વસ્તીમાં વૃદ્ધિ જે છે એ સતત થતી રહેતી હોય છે. આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ છે વિકાસશીલ દેશ છે અને ભારતની વસ્તી તમે જોવા જાઓ તો અત્યારે વર્લ્ડની ફર્સ્ટ નંબર ઉપર સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ જો વસ્તી હોય તો એ ભારતની છે. વસ્તી વૃદ્ધિ ની અંદર વાત કરીએ તો વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેના કરતાં વધારે જોવા મળે છે. એટલે કે વસ્તી વૃદ્ધિનો દર જે છે એ 2% અથવા તેના કરતાં પણ વધારે જોવા મળે છે. વસ્તી વૃદ્ધિનો દર જે છે એ 2% અથવા 2% કરતાં પણ વધારે વસ્તી વૃદ્ધિનો દર જોવા મળે છે. આ ક્યાં જોવા મળે છે, વિકાસશીલ દેશોનો લક્ષણ છે. ત્યારબાદ કૃષિ પર અવલંબન. આપણો ભારત દેશની વાત કરીએ તો આપણો ભારત દેશ પણ કૃષિ પર અવલંબન છે. તો વિકાસશીલ દેશ જેટલા હશે એ કૃષિ પર અવલંબન છે. એટલે કૃષિ પર અવલંબન એનો આધાર જે છે એ કૃષિ હશે. આપણે ભારત દેશની વાત કરીએ તો 60% વસ્તી
60% વસ્તી જે છે એ કૃષિ ઉપર ડિપેન્ડન્ટ છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતા પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત છે. 60% કરતા વધુ લોકો ખેતી પર આધારિત છે. 60% કરતા વધારે ખેતીમાં છે. 60% વધારે ખેતીમાં છે અને રાષ્ટ્રીય આવકની અંદર જે ખેતીનો ફાળો છે એ 25% ની આસપાસ રહે છે. કુલ રાષ્ટ્રીય આવકમાં ફાળો જે છે રાષ્ટ્રીય આવકમાં 25% ફાળો હોય છે. રાષ્ટ્રીય આવકની અંદર જોવા જઈએ તો ખેતીનો જે છે એ 25% ફાળો જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ આવકની વહેંચણીની અસમાનતા. આવકની વહેંચણી જે છે એ સમાન રીતે થતી નથી. તો આવકની વહેંચણીની અસમાનતા, આવકની વહેંચણીની અસમાનતા, એમના વચ્ચે જે છે એ અસમાનતા જોવા મળે છે. આવક પ્રોપર વહેંચાયેલી હોતી નથી. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણી અસમાન જોવા મળે છે. અસમાન કઈ રીતે? તો કે ગ્રામીણ અને શહેરી વચ્ચે જે છે એ બંને વિસ્તારોમાં ભિન્નતા જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. એટલે કે સમજીએ, ટોટલ જે વસ્તી ફોર એક્ઝામ્પલ આપણે ધારવી પડશે, બરાબર? એની અંદર ધારી લઈએ આપણે ટોટલ વસ્તી ફોર એક્ઝામ્પલ 100 ની વસ્તી છે. કેટલી છે? 100 ની વસ્તી છે. એ 100 ની વસ્તીમાંથી 20% લોકો, આ 20% લોકો છે ને એ ધનિક છે. ટોટલ આપણી પાસે રાષ્ટ્રીય આવક ફોર એક્ઝામ્પલ લઈ લઈએ 10,000 છે. રાષ્ટ્રીય આવક કેટલી છે? 10,000 છે. તો આ 20% ધનિક લોકો છે એમની પાસે 40% જેટલી સંપત્તિ છે. એટલે આ 10% ને તમે 40% કરશો એટલે 4,000 રૂપિયા થશે. તો 4,000 રૂપિયા છે ને એ આ 20% ધનિક લોકો છે એની પાસે રહેલા છે. બાકી વાત કરીએ, બાકીના વધ્યા 20% આમાંથી ગરીબ છે. તો 20% ગરીબની વાત કરીએ તો 20% ગરીબ છે ને એની પાસે રાષ્ટ્રીય આવકના 10% જેટલી રકમ રહેલી છે. એટલે આ 10,000 માં 10% કરો તો 1,000 રૂપિયા આવે. તો આમની પાસે જે છે એ આવકના કેટલા ટકા છે? માત્ર 1,000 રૂપિયા છે. અને બાકીના વધ્યા 5,000 રૂપિયા. તો 80 લોકો પાસે, એટલે 20 આ 20 આ, એટલે 80 લોકો પાસે જે છે એ તમારે 5,000 રૂપિયાનું ડિવિઝન કરવું પડશે. હવે કઈ રીતે કરવું, કઈ રીતે વહેંચણી થશે એ તમે સમજી શકો છો. જો આપણે આ નાના પોઈન્ટની અંદર બહુ મોટી વાત કરીએ છીએ, બરાબર છે? એટલે આ માત્ર ને માત્ર એક્ઝામ્પલ માટે છે. બાકી તમે ઓલ ઓવર દેશની અંદર જાઓ તો ઘણી બધી સંખ્યાના, ઘણી બધી કિંમતની વાત થતી હોય છે, મોટા પાયે જે છે એ વાત થતી હોય છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં વધુ જોવા મળે છે. અંડરલાઈન કરજો. ખાલી જગ્યાની અંદર ખૂબ મહત્વનો પોઈન્ટ બની રહેશે. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ક્યાં થતું હોય છે? ધનિક લોકોમાં વધુ થતું જોવા મળે છે. ત્યારબાદનો પોઈન્ટ છે બેરોજગારી. એની પછીની 5મી લાક્ષણિકતા છે બેરોજગારી. તો બેરોજગારી પણ દિવસે ને દિવસે જે છે એ વિકાસશીલ રાષ્ટ્રોમાં વધતી જોવા મળતી હોય છે. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ વસ્તીના, કુલ શ્રમિકોના 3% કરતા વધુ હોય છે. એટલે કે બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતા વધુ જોવા મળે છે. બેરોજગારીનું પ્રમાણ જે છે એ કુલ વસ્તી જે છે એ કુલ વસ્તીના 3% કરતા વધારે જે છે શ્રમિક લોકોના, પણ ગમે તેની બધાયની શ્રમિક એટલે કે જે કામ કરવા માટે સક્ષમ છે, જેને કામ કરવું છે, એ શ્રમિકની અંદર 3% કરતા વધારે લોકો જે છે એ કેવા છે? બેરોજગાર જોવા મળે છે. દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, જેની અંદર મોસમી બેરોજગારી સૌથી પહેલી બેરોજગારી છે. મોસમી બેરોજગારી. આ મોસમી બેરોજગારી એટલે શું? તો સૌથી પહેલી બેરોજગારીની વાત કરીએ આની અંદર તે મોસમી બેરોજગારી. મોસમી બેરોજગારી એટલે મોસમ પ્રમાણે બેરોજગારી. ફોર એક્ઝામ્પલ ખેડૂતની વાત કરીએ તો ખેડૂત જે છે એ ચોમાસા દરમિયાન પાક લઈ શકશે. એટલે જ્યારે વરસાદ આવશે ત્યારે 8 મહિના એને કામ મળશે. બાકીના 4 મહિના જે છે એને સાવ ફ્રી બેસવાનું રહેશે, સાવ નવરો બેઠશે. તો એ 4 મહિના બેરોજગાર થયો, એને મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. મોસમ પ્રમાણેની બેરોજગારી. એના પછીની બેરોજગારીની વાત છે
છુપી બેરોજગારી. છુપી બેરોજગારી એટલે શું છે તો એ સમજીએ. તો કે બીજી બેરોજગારી એટલે છુપી બેરોજગારી. છુપી બેરોજગારીની અંદર કેવું છે કે ફોર એક્ઝામ્પલ ખેતરની અંદર મજૂરની સંખ્યા જે છે એ જરૂરની વાત કરીએ તો 5 જ મજૂરની જરૂર છે, પરંતુ ખેતરની અંદર કામ કરનાર 7 છે. આ બે તમે કાઢી નાખશો છતાં જે છે એ ઉત્પાદનમાં કે કામમાં કોઈ ફેર પડશે નહીં. તો આ જે વધારાના બે છે એને કહેવામાં આવે છે છુપી બેરોજગારી. છુપી રીતે બેરોજગાર જે છે એ ગણાય. એની પછીની બેરોજગારી એટલે કે ઔદ્યોગિક બેરોજગારી. ત્રીજી બેરોજગારી એટલે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી એટલે શું છે તો કે અલગ અલગ ફેક્ટરીની અંદર, અલગ અલગ ઉદ્યોગોની અંદર હાલની અંદર અલગ અલગ ટેકનોલોજી આવી રહી છે. તો ટેકનોલોજી આવવાને કારણે જે મજૂર વર્ગ છે એને નવરા બેસવું પડે છે. એટલે કે ક્રેન આવી ગઈ છે, સામાન લઈ જવા માટેના વાહનો આવી ગયા છે, અલગ અલગ મશીનરી આવી ગઈ છે. એના કારણે જે મજૂરો છે એ મજૂર વર્ગ સાવ ફ્રી બેસે છે. તો એ બેરોજગારી જે આવશે એને કહેવામાં આવે છે ઔદ્યોગિક બેરોજગારી. વગેરે જોવા મળે છે. આ બધી બેરોજગારીને જે છે એ લાંબા ગાળાની બેરોજગારી છે, ટૂંકા ગાળાની બેરોજગારી છે નહીં. ત્યારબાદ આવે છે ગરીબી. ગરીબી એટલે શું એ સમજીએ આપણે. તો એની પછીની લાક્ષણિકતા છે 6થા નંબરની ગરીબી. તો ગરીબીની વાત કરીએ આપણે તો કે ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. વિકાસશીલ રાષ્ટ્રની અંદર ગરીબી સૌથી વધારે જોવા મળે છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો કઈ છે તો પ્રાથમિક જરૂરિયાતની અંદર વાત કરીએ અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ ને આરોગ્ય. પ્રાથમિક જરૂરિયાતને આપણે એવું કહી શકીએ રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ. આટલી જરૂરિયાત જેની પૂરી નહીં થતી હોય એને ગરીબ વર્ગ કહેવામાં આવે છે. તો પહેલા માત્ર ને માત્ર રોટી, કપડાં, મકાન હતું, ત્યારબાદ આરોગ્ય અને શિક્ષણ ઉમેરવામાં આવે છે. તો રોટી, કપડાં અને મકાન, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકાય ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના લગભગ 3/4 ભાગ જેટલું છે. આવા લોકો જે છે એનું પ્રમાણ કેટલું જોવા મળશે તો કે કુલ વસ્તીના 3/4 ભાગ જેટલું. કુલ વસ્તીના 3/4 ભાગ જેટલું, 1/3 કહી શકાય. કુલ વસ્તીના 1/3 ભાગ જેટલું જે છે એ જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ દ્વિમુખી અર્થતંત્ર. એની પછીની લાક્ષણિકતા છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર એટલે શું એની હવે આપણે ચર્ચા કરીએ. તો દ્વિમુખી અર્થતંત્ર એટલે કે બે અલગ અલગ એકમો, એક છે ગ્રામીણ અને એક છે શહેરી. તો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. બે મુખવાળું છે. એક બાજુ ગ્રામીણ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. જ્યારે બીજી બાજુ વાત કરીએ તો શહેરી જીવનની, જેમાં આધુનિક યંત્ર, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો ક્ષેત્રમાં અને વૈભવ જીવન જોવા મળે છે. વૈભવશાળી જે છે એ જીવન જોવા મળે છે. તો આ દ્વિમુખી, એક છે ગામડાનું અને એક છે શહેરનું. આ રીતે બે મુખવાળી સરકાર જે છે અથવા તો બે મુખવાળું જે છે એ અર્થતંત્ર જોઈ શકાય છે. એની પછી છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની જે સેવાઓ જે છે એ અપર્યાપ્ત મળતી હોય તો એની પછીની લાક્ષણિકતા પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની એવી જરૂરિયાતો હોય કે જે જીવનમાં મળવી જોઈએ એ ન મળે તો પાયાની અપર્યાપ્ત સેવાઓ જેવી કે વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ મળવું જોઈએ, વાહન વ્યવહાર મળવું જોઈએ, સંદેશા વ્યવહાર મળવા જોઈએ, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે. એટલે કે વિકાસશીલ દેશો હશે એ દેશની અંદર, ભારતની અંદર વાત કરીએ તો હજી અમુક ગામડાની અંદર શિક્ષણ નથી મળતું, હજી અમુક ગામડાની અંદર વાહન વ્યવહાર નથી, હજી ત્યાં સુધી સંદેશા પહોંચી શકતા નથી, વીજળીની સવલત પણ અમુક ગામોની અંદર નથી. તો આ બધાનો સમાવેશ કરી શકાય જે દેશના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ બની રહે છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વ્યાપારના સ્વરૂપની અંદર વાત કરીએ તો કેવી લાક્ષણિકતા રહેલી છે? આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વ્યાપારના સ્વરૂપની વાત કરીએ તો કેવું સ્વરૂપ જે છે એ પ્રવર્તે છે? તો વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે.
આ દેશો મુખ્યત્વે શું નિકાસ કરે છે? તો કૃષિ પેદાશો, બગીચાની પેદાશો તેમજ કાચી ધાતુનો નિકાસ કરે છે. તો કે આની વાત કરીએ આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર, તો કે ભાઈ શું શું કરે છે? તો કે કૃષિની પેદાશો એટલે કે ખેત પેદાશો એટલે કે કૃષિની પેદાશો, બગીચાની પેદાશો અને શું કરે છે? કાચી ધાતુ. કાચી ધાતુ એનું શું કરે છે? તો કે એ આટલી વસ્તુનું શું કરે છે? નિકાસ કરે છે. તો આટલી બાબતનું એ નિકાસ કરે છે, નિકાસ કરતું જોવા મળે છે. પણ આયાત કઈ વસ્તુ કરે છે? તો એની આગળ વાત કરીએ આપણે, તો કે આટલી ધાતુનો નિકાસ કરવામાં આવે છે. આ પ્રકારની નિકાસોની માંગ પણ પેલી કેવી હોય? ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે, જેથી નિકાસની કમાણી એટલી બધી થતી નથી. જ્યારે આયાતોની વાત કરીએ તો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી, ઔદ્યોગિક પેદાશો, ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી, આટલી વસ્તુનું શું કરવામાં આવે છે? તો આટલી વસ્તુનું જે છે એ બીજા દેશો પાસેથી આયાત કરવામાં આવે છે. આયાત કરવામાં આવે છે. તો આની અંદર આયાત જે કરવામાં આવે છે એ વસ્તુ મોંઘી છે, પણ જે નિકાસ કરવામાં આવે છે એ પ્રમાણમાં સસ્તી છે. તો આ બધી બાબતોનું નિકાસ કરવામાં આવે છે, આયાત કરવામાં આવે છે અને વસ્તુના ભાવ વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું ઊભું થાય છે. એટલે કે આપણે જે નિકાસ કરીએ છીએ એનો ભાવ સસ્તો છે, જે આયાત કરીએ છીએ એનો ભાવ મોંઘો છે. એના કારણે આપણે જેટલું વેચીએ છીએ એની સામે એટલું પાછું ખરીદી લઈએ છીએ. એના કારણે શું થાય છે? તો કે આપણા ઉપર જે છે એ દેવું સર્જાય છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડે છે. ભારતને પણ આ માળખું જે છે એ લાગુ પડે છે. એના પછી આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિની વાત કરીએ તો આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિની જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. આજનો લેક્ચર આપણે આ અર્થતંત્ર એટલે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. હેવ અ નાઇસ ડે.